બનાસકાંઠા જિલ્લાનો દાંતા તાલુકો મહત્તમ આદિવાસી અને પછાત વિસ્તાર માનવામાં આવે છે. આ તાલુકામાં 186 જેટલા ગામડાઓનો સમાવેશ થાય છે. આ વિસ્તારમાં સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ 4370 આવાસોની સહાય દાંતા તાલુકામાં મકાનો આપવામાં આવ્યા છે. આ ઉપરાંત બાથરૂમ સહાય, શૌચાલય સહાય, મનરેગા યોજના હેઠળ મજૂરી અને ઉજ્જવલા યોજના હેઠળ રાંધણ ગેસની સુવિધા પણ આ અનુસૂચિત જનજાતિના લોકોને સહિત વિવિધ વિકાસલક્ષી જનહિત યોજનાનો લાભ પૂરો પાડવામાં આવ્યો છે. સમગ્ર ભારતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ખૂબ જ કારગર સાબિત થઈ છે. તેમાં પણ ગુજરાત વિસ્તારમાં અનુસૂચિત જનજાતિના લોકોએ મોટા પ્રમાણમાં લાભ લીધો છે. ભારત સરકારની આ પ્રધાનમંત્રી આવાસ યોજનાથી વિવિધ સ્થળોએ કાચા ઝૂંપડામાં રહેતા ગરીબ લોકોને ઘરનું ઘર મળ્યું છે અને તેમાં પણ ખાસ કરીને દાંતા તાલુકા વિસ્તારમાં એક જ સુવિધાવાળા રાસ રચીલા મકાનો મળતા ગરીબ લોકોના મોઢે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જ્યાં લાઇટ, રસ્તા, પાણી ન હતા તેમને હવે આ તમામ સુવિધા સજ્જવાળા પ્રધાનમંત્રી આવાસ યોજનાની જનહિતલક્ષી યોજનાનો મોટા પ્રમાણમાં લોકોએ લાભ લીધો છે. જ્યાં કાચા આંગણામાં રહેતા હવે પાકા મકાનમાં પોતાની જિંદગી બસર કરી રહ્યા છે. આ મકાનોમાં પ્રધાનમંત્રી આવાસ યોજના સહિત PMJAY, ઉજ્જવલા યોજના, નલ સે જલ જેવી યોજનાઓને સાંકળી આ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ના મકાનમાં તમામ પ્રકારની ફર્નિચર સાથેના આવાસો અર્પણ કરાયા છે. ઝૂંપડપટ્ટીમાં રહેતા ગરીબ લોકોને પાકું ઘરનું ઘર મળતા સરકારનો આભાર માની રહ્યા છે. સાથે સરકારને આશીર્વાદ પણ આપી રહ્યા છે. પહેલાં સાહેબ અમે બધા અલગ અલગ રહેતા હતા. અમે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં અમારા નવા ઘર મળ્યા છે અને અમે બધા ભેગા જ રહીએ છીએ અને અમારા છોકરા બી ભણવા જાય છે. બધું સારું છે અને બધી સુવિધા મળે છે અમને સાહેબ. કેવી સુવિધાઓ મળી તમને ઘરમાં? બધું મતલબ રાશન પાણી, લાઇટ પાણી બધું આવે છે. ગેસ વેસ બધું મળ્યું. પહેલાં કેવું હતું ને હવે કેવું છે? પહેલાં સાહેબ અમારા કાચા મકાન હતા. શું કામ કરતા હતા પહેલાં? હવે શું કરો? પહેલાં સાહેબ ધંધો જ કરતા, ચૂંદડી વેચતા, ગાડીએ ધોતા એ બધું. હવે અમે એમ અમુક કોઈ પાર્કિંગમાં છે ને અમુક ચૂંદડી. પહેલાંમાં હાલમાં કેવો ફરક પડ્યો સરકારનો લાભ મળ્યા પછી? એમ બધું કમ્પ્લીટ છે. અમારા ઘરની પાણીથી બધું આમાં બધું સારું છે. સરકારી કઈ યોજનાનો ખાસ મળ્યો લાભ તમને? પ્રધાનમંત્રી આવાસ યોજના એનો લાભ મળ્યો. સરકારના માટે શું કહેશો તમે? ખૂબ ખૂબ ધન્યવાદ એમને. એટલે અમારા હું આ ઝૂંપડા હતા, એટલે અમારા હું આ ઝૂંપડા હવે મોદી સરકારે અમારે અહીંયા ઘર આપ્યા છે. અમારે હવે શાંતિથી રહીએ છીએ, છોકરા ભણવા જઈએ છીએ. ગેસ બીજો બધો અમને ખાટલા બીજા બધા મોદી સાહેબે આપ્યા છે ને અમે હા પ્રધાનમંત્રી અમને આપ્યા છે એટલે અમે હારાથી જ રહીએ છીએ. હવે બહુ સારું લાગે છે અમારે. અમે પહેલાં એમ છોકરા ક્યાંય માંગવા જતા હતા, અમે બરાબર શાંતિથી રહેતા. હવે તો અમારે બધું મોદી સારું કીધું, હવે અમે સારા રહીએ છીએ. હા, ઘર પાકું મળી ગયા. પહેલાં હું અમારા ઝૂંપડા હતા. અમારા સરકારી મોદીને અમારે ઘર આપ્યા છે ને અમારે પાકું મકાન આપી દીધું ને અમે હવે શાંતિથી રહીએ છીએ. પાણી બીજું, નળ બીજું, બધું બાથરૂમ બીજા બધા આપ્યા છે. અમે પહેલાં ગબ્બરમાં રહેતા હતા, પાટેલા ટોટેલા ઝૂંપડામાં સાહેબ અમે રહેતા હતા. અમારી પરિસ્થિતિ બહુ ખરાબ હતી. રસ્તા નહોતા, અમારે પાણી નથી, રોડની વ્યવસ્થા ન હતી. સરકાર મોદી સાહેબ યોજનાએ અમને સારા ઘર આપ્યા સાહેબ. અમારે સારી રીતે જીવીએ છીએ, જીવન સારું નિભાવીએ છીએ અમે ને અમારા છોકરા પણ ભણે છે સારી રીતે. મોદી સાહેબને ખૂબ ખૂબ આભાર માનું. આ ઘરમાં તમને કેવી સુવિધાઓ મળી છે અંદર? સારી રીતે લાઇટ છે, પાણી છે સાહેબ, બધું છે. ગેસના બાટલા છે, પાણી છે, લાઇટ છે, બધી વાતની વ્યવસ્થા છે સાહેબ. અમે એક ગરીબ વસ્તી હતી પણ ત્યાં બહુ ગબ્બરમાં દુઃખી હતા તો એ સરકાર મોદી સાહેબને અમને ઘર આપ્યા. એમને ખૂબ ખૂબ આભાર માનીએ. અમે સહી રીતેથી જિંદગી જીવીએ છીએ. ગબ્બરમાં રહેતા હતા, ઝૂંપડામાં રહેતા હતા. હવે સરકારે અમને મકાન આપ્યું છે પાકું, એટલે ગેસ બીજા બધું અમારે વ્યવસ્થા થઈ ગઈ છે. પાણીની બીજી બધી વ્યવસ્થા થઈ ગઈ છે. સરકારનો ખૂબ ખૂબ આભાર. પહેલાં કેવી રીતે રહેતા હતા અને હાલ કેવી રીતે રહો છો?
હવે તો સારું રહેશે, પણ ગબ્બરમાં રહેતા જ્યારે તો અમે ઝૂંપડામાં રહેતા હતા અમારે પાણીની વ્યવસ્થા નથી હતી ને ગેસની વ્યવસ્થા, લાઇટની નથી હતી. રસ્તા પહેલા હતા ના નહીં હતો સાહેબ હવે રસ્તા. હવે કેવી સુવિધા મળી તમને? અમારે સારી મળી છે, ગેસ મળી ગયા, વ્યવસ્થા તે રસ્તા મળી ગયો, પાણી મળી ગયું, બધું અમારે મળી ગયું. સરકારનો ખૂબ ખૂબ આભાર છે, ધન્યવાદ છે.